જય કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું। તો આજે આપણે બનાવવાનો છે સિંગ પાક। તો સિંગ પાકમાં જો આપણે પહેલેથી જ સિંગ ખોલેલી હતી, દાણા પણ આપણે હારા કરી નાખ્યા છે। સિંગના બી છે અને આ છે ગોળ અને આમાં છે આપણે સિંગ તેલ, એટલે આપણે સિંગ તેલમાં જ બનાવશું। અને આ છે કઢાઈ। પહેલા તો આપણે ગેસ ચાલુ કરી નાખ્યો છે અને આપણે આ કઢાઈ મૂકી દેવી। પહેલા તો દાણા જો હારા કરેલા છે સિંગના બી, એને આપણે ગરમ થાય એટલે પછી પહેલા તો આપણે આને શેકી નાખશું। જેવા તેવા એમ કહેવાય શેકવાના હોય। ત્યારે શિયાળો છે એટલે અત્યારે તો બધાને ગળ્યું મીઠાઈ બનાવવાનું હોય, બધાના ઘરે વધારે હોય। અત્યારે જો ગરમ થોડી થઈ ગઈ છે, હવે આપણે આ સિંગના જે દાણા છે એને નાખી દઈશું અને બધા શેકી નાખશું। ધીમે ધીમે શેકવાના હોય। સરસ એવા શેકી વાળવાના, બહુ કઈ દાજે નહીં, એવી રીતે જેમ બને એમ। આપણે તો જાડા તળિયા વાળી હોય એવી કઢાઈ લેવાય નહીં, એટલે માપસર ગરમ થાય। ઓલી તો પતલી હોય તો ઝટ ગરમ થઈ જાય ને સિંગના દાણા પણ ગાળી જાય। આ દાદી હોય એટલે માપસર ગરમ થાય ને આપણે આમ હલાવ્યા કરવાનું, પછી બાજુ સિંગ દાણા આમ ફેરવતું જવાનું અને જોતું જવાનું, વધારે નહીં શકાય। જેમ બને એમ આપણે આમ ફેરવતું રહેવાનું હોય, નજર તો તરત દાજી જાય। સરસ ઘણા સમય પહેલા આપણે તલાકડી બનાવી હતી, આજે આપણે હવે સિંગ પાક બનાવવાનું છે। એમ કહેવાય કે શિયાળો જાય તો એક એક મીઠાઈ બનતી જાય। શિયાળો પૂરો થઈ જાય છે હવે તો બધી મીઠાઈ આપણે બનાવી નાખશું અને ખાઈ લેશું, એવું થશે। ટાઈમ હોય એમ બનાવતું જવાનું અને ખાતું જવાનું। થોડા થોડા સિંગ દાણા પણ શેકાવા માંડ્યા છે। થોડાક માપસરના શેકવાના, એટલે એ બધી આ પોતરી છે જે ઉખડી જાય। બને એમ જોતું જવાનું, આમ ફેરવતું જવાનું। સરસ એવો માંડવી પાક બનાવવાનો છે આપણે। આમ તો બધા સિંગ પાક પણ કહે, પણ અમારે તો અહીંયા બધા માંડવી પાક છે, એટલે આપણે માંડવી પાક આપણે બનાવવાનો। એકદમ સરસ એવો માંડવીના દાણા પહેલા સરસ એવા શેકી નાખવાના, એમ કહેવાય કે સારી રીતે શેકાઈ જાય તો આની પોતરી જે છે સરસ ઉખડી જાય। આળા માળા શેકવાના હોય તો હજી થોડાક આપણે શેકાવા દઈશું, કારણ કે પોતરી તો બધી ઉખડી જાય, નકર તો અડધી પોતરી રહી જાય પછી માંડવી પાક સારો નથી। તેમાં આપણે માંડવીના દાણા શેકાઈ ગયા છે, હવે આથી વધારે આપણે નથી શેકવાના। જો આવી રીતના દાણા શેકી નાખવાના, એટલે આપણો જે માંડવી પાક છે એ સરસ મજાનો પરફેક્ટ બને। આવી રીતના શેકી નાખવાના। તો આપણે ગેસ બંધ કરી નાખશું।
હવે આપણે આ દાણા લઈ લઈશું, પાછળ નાખી દઈએ. હવે આપણે આને ઘડીક કરવા દેવાના. ફરી જાય પછી જે આ કોતરી છે એ બધી ઉખાડ નાખવાની, બે હાથે બધી સોળ નાખવાની, બધી કોતરી ઉખડી જાય. ગરમ છે એટલે જે અત્યારે નહીં ઉખડે, 2 મિનિટ રહેવા દઈશું આપણે. જો સરસ એવા આપણા માંડવી દાણા છે મુકાઈ ગયા છે. જો આમ કરી બધી જ કોતરી ઉખડી જાય છે. એમ કહેવાય કે સરસ એવા દાણા આપણે શેક્યા હતા માંડવીના, જે છે એ દાણામાં છે. જો દાણા સરસ શેકાઈ જાય એટલે ખાલી જો આમ ખારસીંગ જેવા થઈ ગયા છે. ખાલી આપણે આમ જ કરવાનું છે. બધી જ જે કોતરી છે સરસ એવી આસાનથી જો ઉખડી જાય છે. આપણે બધી જ કોતરી ઉખાડી લઈશું. વિડીયોમાં બના રહેજો. અને જો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. સરસ એવો માંડવી પાક બની જાય છે. ઘણા બધાની આમ કપડામાં નાખીને પણ તોડવું પડે આપણે તો. જો જે છે એ મેન વાત માંડવીના દાણા શેકવામાં છે. જો સરસ એવા શેકાઈ જાય ધીમા ગેસે તો આસાનથી નામ કોતરી જે છે એ ઉખડી જાય. હવે આપણે બધી જ કોતરી ઉખાડી નાખશું. હાલો હવે આપણે જો સરસ એવા બધા માંડવી પાકના દાણા જો ચોખા કરી નાખ્યા છે અને હારા કરી નાખ્યા છે. કોતરી ઉખાડી અને ઝાટકો મારી દેવાનું ઉકળે એટલે સરસ. તો સરસ એવા માંડવી પાકના દાણા હારા થઈ ગયા છે. કડાઈ મૂકી દેવી અને માંડવી પાક બનાવવાનો શરૂ કરી દેવી. કડાઈ ગરમ થઈ જશે. થોડુંક આપણે એમાં તેલ નાખી દેવી. તેલ હોય તો તેલમાં બનાવાય, ઘીમાં બનાવવા હોય તો ઘીમાં પણ બનાવાય. જે ભાવતું હોય જેમાં એમાં આપણે બનાવાય. સરસ એવું તેલ ગરમ થઈ જાય પછી આપણે આ જે એક વાટકો ગોળ લીધો છે એ બધો આપણે આમાં નાખી દઈશું. આપણે આ બધું હલાવી નાખશું. સરસ એવો ભેગો કરતો જવાનું. નામ ગોળ તો આપણે સોલેલો જ છે પણ તોય આમ કોક ગાંગડી હોય એ બધી થઈ જાય. સરસ એવો આપણો ગોળ હવે મીડો છે ગરમ થઈને ઓગળવા. સરસ એવો પુડલો આવવા માંડશે. હજી તો જો ધીમા ધીમા આવા ગુડિયા થાય છે. સરસ એવો આવી જાય છે. જે આપણે અડધો આવ્યો છે ને અડધો નથી આવ્યો. આપણે આમને હલાવતું રહેવાનું એટલે સરસ એવો આવી જાય. બહુ ઝાઝો હોય નહીં બહુ ઓછો હોય નહીં એવી રીતના આપણે પુડલો લેવાનો છે. સરસ એવો મેન વાત તો આમ જ છે. જે સરસ એવું આમ જોઈ લેવાનું. હજી આપણે થોડોક આવ્યો છે થોડોક આવવા દઈશું. સરસ ગેસ ધીમો રાખવાનો એટલે આપણે બહુ પાકી પણ ન જાય નહીંતર આપણે પુડલો બગડી જાય. ધીમા ઓલે હલાવતું જવાનું અને જોતું જવાનું. સરસ એવો પુડલો લેવાનો.
વાટકામાં નાખીને પણ આમ નાખીને જોઈએ કાંઈ વાટકામાં પાણી લઈને અને આપણે જો આમ સરસ એવું આવે તો જો આમ આંગળીએથી પણ આમ જોઈએ કાંઈ આમ જો એક તાર થવા માંડે એટલે એક તાર આવી જાય એટલે આપણે પછી ઉડલો આવી ગયો પછી બહુ વધારે આપણે નથી લેવાનું નકર પછી દાંતમાં ચોટે પછી તણાઈ જાય એમ કહેવાય. હવે આપણે જે આ માંડવીના દાણા છે હારા કરેલા એ બધા આપણે આમાં નાખી દઈશું. ધીમા ધીમા નાખતા જઈશું. સરસ એવા નાખતું જવાનું છે, ભેળવતું પણ જવાનું સરસ એવું. બધા નાખી દેવી સરસ એવું ભળી જાય. પછી આપણે જો થોડાક તલ પણ શેકીને રાખ્યા હતા સરસ એવા આપણે એ પણ આમાં નાખી દેવી એટલે માંડવી પાકમાં વધારે સારું લાગે. તલને હારા કરીને થોડાક આપણે શેકેલા છે જેવા એને પણ આપણે આમાં નાખી દઈએ એને. પછી આપણે જો આમ સરસ એવું બધું ભેગું કરી નાખવી. સરસ એવું આમ ભેગું કરતું જવાનું. બહુ વધારે નહીં બહુ ઓછું નહીં એવી રીતનું માપસર. કોઈ પણ વાટક્યાનો આપણે સિંગદાણા લીધા હોય એ જ માપનો ગોળ લેવાનો એટલે માપ બહુ સરખું જ આવે. પહેલી વાર જો શીખતા હોય તો આપણે જે વાટકે સિંગદાણા લીધા હોય એ વાટકેથી આપણે ગોળ લેવાનો એટલે માપ બરોબર જ આવી જાય, બગડે પણ નહીં. સરસ એવું આપણે જો ભેગું થઈ ગયું છે બધું જ માપ. આમાં આપણે માપ જ લીધું છે. એક વાટક્યો સિંગદાણા હતા આપણે એક વાટક્યો ગોળ લીધો હતો. પહેલી વાર જો બનાવતા હોય એટલે માપ જ રાખવું પડે, નકર આવડી જાય પછી આપણે અંદાજે બનાવતા જોઈએ. તો આપણે આને હેઠું લઈ લઈશું અને આપણે આ જો થાળી પહેલેથી ને આપણે તેલવાળી કરેલી હતી એમાં બધું નાખી દઈશું સરસ એવું. થાળીમાં બધું પાથરી દેવાનું. સરસ એવું થાળીમાં પાથર્યું છે. પછી આપણે તાવીથીને થોડું થોડું આમ પોળું કરી નાખવાનું. ગરમ હોય ત્યારે જ આ બધું થાય, ઠરી જાય પછી કાંઈ ભેગું થાય નહીં. એટલે ગરમ હોય ત્યારે થોડીક આપણે ઉતાવળ રાખવાની એટલે ફટાફટ આપણે જેમ માંડવી પાક હોય કે તલ હોય તલ હાકડી જે પણ હોય આપણે એવી જ રીતે આપણે કરવાની. હવે આપણે વાટક્યાને તેલવાળો કરીને વાટક્યો જે છે એ આપણે આમાં સરસ એવું માંડવી પાક આપણે જો સરસ એવો બનીને થાળીમાં ઢાળી લીધો છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સપોર્ટ કરો અને તાકે તમને આવા નવા વિડીયા આગળ પણ નવા મળતા રહે. મારી ચેનલમાં જે નવા હોય બધાય મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગરમ હોય ત્યારે આપણે આમ હાથેથી પણ સરખું કરી એકવી સેજ એમ કહેવાય કે બધી બાજુ કાંઠા હરખા થઈ જાય સરસ એવા. તેલવાળો વાટક્યો હોય એટલે આમ ફરતું બધી રીતે એમ થાય આ બાજુ ઓછું છે તો આપણે આ બાજુ આમ થોડું થોડું વાટક્યાના મદદથી આમ લેતું જવાનું, આમનું સરખું કરતું જવાનું સરસ એવું.
હોય ત્યારે જ આમ પતલા પતલા આમ વચ્ચે જાડું ન રહી જાય, એટલે આપણે વાટકીઓ વધારે વચ્ચે ફેરવવું પડે, એટલે આમ ફરતું ફરતું સરખું થઈ જાય. નકર પછી આપણે ઠરી જાય પછી તો ગોળ પણ ઠરી જાય એટલે હાલે નહીં. જો સરસ એવું થઈ ગયું છે. હવે આપણે ઉપરથી થોડુંક ટોપરું પણ નાખશું, પણ પહેલાં તો જે ગરમ છે ત્યાં પહેલાં આપણે આમાં પછી આમ કાપી લેવી. ચાકુ જે ડિઝાઇનમાં આપણે કાપવા હોય એ ડિઝાઇનમાં કાપી લેવાના. સરસ એવું માંડવી પાકના દાણા આખા હોય એટલે દાણા વચમાં આવે એટલે થોડાક આમ લીટા આડાવડા થાય, પણ એ ઉકાઈ જાય એટલે બટકા તો સરખા જ પડે. જે પણ ડિઝાઇનમાં આપણે કાપવા હોય એ ડિઝાઇનમાં કાપી લેવાના. તો આપણે તો આ થાળીમાં હોય એટલે આપણે આવી ડિઝાઇનમાં હાલશે. માંડવી પાકના દાણા આખા આવે એટલે તો જો સરસ એવા કપાઈ ગયા છે. ઉપરથી આપણે જે આ ટોપરું છે ખમણેલું એ નાખી દઈશું એટલે સરસ એવું ચોંટી જાય. ગરમ હોય ત્યારે જ આપણે એમાં નાખી દેવાનું. હોય તો નાખવાનું, ન હોય તો નહીં નાખવાનું, તોય પણ હાલે. હોય તો થોડુંક નાખવી એટલે ખાવાની વધારે થોડીક મસ્ત મજા આવે. આપણે બધું ટોપરું આમાં નાખી દીધું છે. હવે આપણે ઉપરથી આમ થોડોક વાટકો ફેરવી નાખવાનો હળવા હળવા હાથે, એટલે બધું આમાં ચોંટી જાય. તો આપણે જો સિંગ પાક બની અને તૈયાર થઈ ગયો છે. તો હાલો બધાએ સિંગ પાક ખાવા.